આ એક માતાનામાં શું શક્તિ હોય અને મા તત્વ શું છે, એ મા તત્વ વિશેની કથા જે છે એ હું સંભળાવી રહ્યો છું. અને આ જગતની અંદર જે પરબ્રહ્મ પરમાત્માએ મા તત્વ મૂક્યું છે ને એ કેવું છે, એ મા તત્વની કથા વિશે હું તમને કહું. આ જગતની અંદર જેને જે કંઈ પણ પ્રાપ્ત થાય છે ને એ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે. અને આપણે વિચાર કરો કે આપણા માતા પિતાએ કંઈક કેવા સંસ્કાર આપ્યા, કેવી ભક્તિ આપી કે આજે સંપૂર્ણ પરિવાર અહીંયા બેઠા બેઠા ભાગવતજીની કથા સાંભળી રહ્યું છે. આ મા બાપના સંસ્કાર નથી તો શું છે? મા બાપના સંસ્કારની કોઈ કિંમત થઈ શકે એવી નથી. કંઈક એવી ભક્તિનું ભાથું એમને બાંધી આપ્યું, ત્યારે આપણે આ ભાગવત કથા શ્રવણનો લાભ જે છે એ મા દ્વારા મળ્યો છે. એટલે મા એ મા છે. માની કલ્પના જીવનમાં કોઈની સાથે ના થઈ શકે. મા એ પ્રથમ ગુરુ છે. અને જીવનમાં જે સંસ્કાર બાળકને પ્રાપ્ત થાય છે એ માતા દ્વારા થાય છે.